મુન્દ્રા તાલુકાના બારોઈ ગામે સંગમ એન્ટરપ્રાઇઝ મિની મોલનું ભવ્ય ઉદ્ઘાટન. મુન્દ્રા તાલુકાના બારોઈ ગામમાં આજે સંગમ એન્ટરપ્રાઇઝ મિની મોલનો ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. છેલ્લા 20 વર્ષથી વેપાર ક્ષેત્રે સક્રિય રહેલા હનીફભાઈ મંદરાએ બારોઈ વિસ્તારના નાગરિકોને ગુણવત્તાસભર અને એક જ સ્થળે તમામ ઘરગથ્થુ જરૂરિયાતોની સુવિધા મળી રહે તે માટે આ નવા સાહસની શરૂઆત કરી છે. ઉદ્ઘાટન પ્રસંગે સૈયદ કા સમશા બાપુ તથા આગેવાનોના વરદ હસ્તે રિબીન કાપી મિની મોલનું લોકાર્પણ કરવામાં આવ્યું. નવા શરૂ થયેલા આ મિની મોલમાં રાશન અને ઘર વપરાશની તમામ આઇટમ્સ સાથે અત્તર, પરફ્યુમ, ફૂટવેર, કોસ્મેટિક્સ જેવી વિવિધ વસ્તુઓ એક જ છત હેઠળ ઉપલબ્ધ રહેશે. આ પ્રસંગે સગા સંબંધીઓ, મિત્ર વર્તુળ તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી હનીફભાઈ મંદરાને શુભકામનાઓ પાઠવી હતી. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. સલામ દોસ્તો, હાલ અમે બારોઈ ગામ છીએ અને બારોઈ ગામને એક મિની મોલ મળવા જઈ રહ્યો ત્યારે હનીફભાઈના યથાર્થ પ્રયાસથી એક બારોઈ ગામને મિની મોલ મળી રહ્યો છે, જ્યાં તમને દરેક વસ્તુ ખાનપીની મળી રહેશે. આમ જોવા જઈએ તો બારોઈ અને મુન્દ્રા હવે તો એક થઈ ગયું છે, પરંતુ બારોઈના નગરજનો છે, બારોઈનો જે પબ્લિક છે, એમને ક્યાંક ને ક્યાંક સામાન ખરીદવા માટે મુન્દ્રા જવું પડતું, પરંતુ હવે એમને હનીફભાઈ એમને મોલ ખોલ્યો છે. આવો આપને બતાવું કે આ મોલમાં શું શું ફેસિલિટી છે અને આ મોલમાં આપણે શું શું વસ્તુ મળશે. હવે અમે મોલની અંદર આવ્યા છીએ અને આમ બારોઈનો એક મિની મોલ, કારણ કે દરેક વસ્તુ આપણે અહીં મળી જાય, પરંતુ જ્યારે આવો મોલ ઊભો કરવો છે એના માટે તમારે બહુ મહેનત કરવી પડે, બહુ પ્રયાસ કરવો પડે, કારણ કે છેલ્લા 20 વર્ષથી હનીફભાઈ આ લાઇનમાં જોડાયા છે. સંગમ એન્ટરપ્રાઇઝના નામથી આ મોલ ચાલુ કરવામાં આવ્યો છે. ત્યારે કોઈ પણ કાર્ય કરતા હું પહેલાં તો આપણા જે ગુરુઓ છે એ ગુરુના આશીર્વાદ લેવા જોઈએ, અને સાથે સાથે આપણા ઘરના જે વડીલ છે એમનો પણ સંદેશ અને એમનો શુભેચ્છા સંદેશ લેવો પણ જરૂરી છે. ત્યારે હાજી સાહેબ, ખાસ કરીને હનીફભાઈ જે મોટું સાહસ કર્યું છે, આ સાહસને આપ કઈ રીતે વડીલ તરીકે બિરદાવશો? અસલામ વાલેકુમ. હનીફભાઈ આ કાર્ય આજથી 20 વર્ષ પહેલાં 2005માં આપણા કાસમ સાહેબ બેઠા છે ને એના વાલિદે દુઆ આપી હતી. એની દુઆથી આજ 20 વર્ષ થયા આ ધંધામાં છે હનીફભાઈ, અને હાલે એવો દુકાન દઈને નવો પ્લોટ લઈ નવેસરથી બનાવે છે, અને એના ઓપનિંગમાં અબ્દુલ્લા શાહ બાવાના ફરજંદ કાસમ શાહ બાવા આવી અને દુઆ આપી અને આનું ઓપનિંગ કરાવેલ છે. ત્યારબાદ અન્ય પણ વડીલ છે, ખાસ કરીને હાલ બિઝનેસ કરો, કારણ કે ધંધો પોતાનો જે ધંધો છે ઇસ્લામમાં પણ છે કે પોતાનો ધંધો જેમ બને એમ પોતાનું બિઝનેસ કરો. તો બિઝનેસમાં શું શું નિયમો હોય, કયા નીતિ નિયમો પર ચાલવું પડે? અસ્સલામ વાલેકુમ. ગ્રાહકોને સાચવાનું અને ગ્રાહકોને સારી સેવા આપવાનું, એવી રીતે જે 20 વર્ષ પહેલાં અબ્દુલ્લા સાબાની દુઆથી જે ઓપનિંગ કરી અને મારા ભત્રીજા હનીફભાઈએ જે મહેનત કરી છે 20 વર્ષમાં અને ગ્રાહકોને જે વિશ્વાસ જીત્યો છે, એ બહુ મહેનતથી અને ધગસથી કામ કર્યો છે. એના બદલામાં આજે અબ્દુલ્લા સાબાના ફરજંદ કાસમ સાબાની દુઆથી અને એણે આજે શરૂઆત કરી, ઉદ્ઘાટન કરી આ નવી દુકાનનો, નવો મોલનો શરૂઆત કરી છે. અને હું અલ્લાહ પાસે દુઆ માંગુ છું કે અલ્લાહ તાલા હનીફને વધારે હજી તરક્કી કામયાબી અતા કરે. ખૂબ સારી વાત કરી, કારણ કે વડીલોની દુઆથી જ બિઝનેસ આગળ વધતો હોય છે અને બિઝનેસના પણ નિયમો છે. ઇસ્લામમાં ખાસ કરીને કહેવામાં આવે છે કે તમે પોતાનો ધંધો કરો, કોઈ પણ હોય પોતાનો બિઝનેસ કરો. ત્યારે હાલ આપ જોઈ શકો છો કે બાપુ જબરદસ્ત આયોજન થયું છે. હનીફભાઈ ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યા છે, એમને મિની મોલ ખોલ્યો છે, તો આ મોલમાં આપ એમને કઈ રીતે શુભેચ્છા પાઠવશો? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ. મારા નાના ભાઈએ જે સાહસ કરી 20 વર્ષથી અહીંયા મહેનત કરી ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે, એ પ્રમાણે મહેનત કરી અને આ નવા મોલનું ઉદ્ઘાટન કર્યું છે. બાવા અબ્દુલ્લા શાહની દુઆથી 20 વર્ષ પહેલાં ચાલુ કર્યું હતું. આજે એમના ફરજંદ કાસમ શાહ સૈયદના દુઆથી, એમના મુબારક હાથોથી ઓપનિંગ કરી અને આગળ વધે એવી શુભેચ્છા પાઠવું છું. ખૂબ સારી વાત કરી એમના મોટા ભાઈ, અને કારણ કે સફળતા મળવી ન મળવી અલગ વાત છે, પરંતુ ભાઈનો સપોર્ટ હોય તો તમને 100% સફળતા મળતી જ હોય છે. ત્યારબાદ જેમને સાહસ કર્યું, જેમના પિતાનું સપનું હતું કે સમાજમાં વધુ સમય આપી અને સમાજ માટે ઘણા કામો કર્યા છે, અમે એમને માસ્તર તરીકે ઓળખતા, પણ એ માસ્તરે એમને જે કરેલા કામો આજે એમના પુત્રને જોઈ શકો છો કે મળેલા છે, કારણ કે એ સમયે સમાજ માટે કામ કરતા એક હોશિયાર અને બુદ્ધિજીવી વ્યક્તિ હતા. એમના સુપુત્ર હનીફભાઈ, આપે જ્યારે આ સાહસ કર્યું છે ત્યારે આ સાહસમાં આપણે પરિવારનો કેવો સાથ મળી રહ્યો છે, સમાજના ધર્મગુરુનો આપણે સપોર્ટ કેવો મળી રહ્યો છે, અને આપ કેવો આ માહોલ આજનો જોઈ રહ્યા છો? अस्सलाम वालेकुम. अल्हम्दुलिल्लाह.
મેં આજથી 20 વર્ષ પહેલાં આ સાહસ કર્યું છે. અમારો મૂળ જે આપણે ધંધો છે એ ખેતીનો હતો, પણ એ ત્યાં અબડાસામાં ખેતી મૂકી કરી અને મારા વાલિદ એણે એમના ખાસ કહેવાથી અને અમે તો ઠીક છે એમના પુત્રો હતા, પણ બીજા આખા કોમના જે પણ હોય એમને બધાને એમને એક જ સપનું હતું કે આપણે વેપારમાં આગળ વધીએ અને એ આગળ જવાનો આપણે આ જ રસ્તો સારો છે, ત્યાં આપણે આગળ પહોંચી શકીએ. બરાબર, એ માટે મારા વાલિદે જે મહેનત કરી અને મને અહીંયા આ દુકાનની શરૂઆત કરી આપી. પણ આપણે સદનસીબે બધાને આપણે દુનિયા મૂકીને જવાનું છે, ત્યારે આજે આપણી સાથે રહ્યા નથી. અલ્લાહ પાક એમને જન્નત નસીબ કરે અને એમની દુઆઓથી અને અમારા આપણે પીર આપણે કાસમ શાહ બાવા અને એમના વાલિદ અબ્દુલ્લા શાહ બાવા એમની દુઆઓથી આટલા 20 વર્ષ થયા અહીંયા હું વેપારનો ધંધો કરી રહ્યો છું અને અલ્હમ્દુલિલ્લાહ ઘણું સારું છે. અને અહીંયા આજુબાજુ સોસાયટી, પછી શેખડિયા, શાળાઓ અને કપાયા, મુંદ્રા બધી ઠેકાણે અમે હોમ ડિલિવરીનું પણ કરીએ છીએ, હોમ ડિલિવરી મોકલાવી છે. અલ્હમ્દુલિલ્લાહ ઘણી અડચણો આવી, પણ પરિવાર અને અમારા વડીલો, પરિવારના વડીલો, આખો પરિવારનો મહેનત અને દુઆઓ એમના કામ લાગી. અને ખાસ કરીને અમારા જે અહીંયાના પીર સાહેબ છે એમની દુઆઓથી અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ પાકે અમને ઘણી તરક્કી આપી. ત્યારબાદ બારોઈના અને મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ ઇસ્માઇલ સાહેબ બાપુ, એ પણ એક વેપારી તરીકે વેપારી છે, એટલે એમને ખબર છે કે વેપાર કરવો કેટલો જરૂરી છે અને આજના સમયમાં વેપાર કેટલો અઘરો પણ છે. કારણ કે આજના સમયમાં આધુનિક દોર છે, AI જમાનો છે, સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા એવા કામો થતા હોય છે. પરંતુ ત્યારે હનીફભાઈ આ સાહસ કર્યું, ત્યારે બાપુ આપ કહી દઈએ એમને શુભેચ્છા પાઠવશો. જી, હું દુઆ કરું છું કે અલ્લાહ એમને વધારે તરક્કી આપે. કારણ કે આજથી લગભગ 20 વર્ષ પહેલાં, એટલે મને યાદ છે કે 2005માં હનીફભાઈએ અહીંયા કને આવવાનું વિચાર્યો હતો અને તે વખતથી એ લોકોનો બહુ સારી સગવડ છે, રિઝનેબલ ભાવ છે અને વ્યવસ્થિત માલ છે. એને જ કારણે આ દુકાન આટલા વર્ષ આ બારવીમાં ટકી છે અને પ્રગતિ કરી છે. હજી માલિક પાસે દુઆ છે કે વધારે પ્રગતિ કરે. આપ પણ એક બિઝનેસમેન છો, આપ પણ પોતાનો બિઝનેસ ચલાવશો, ત્યારે બિઝનેસ કરવો કેટલો અઘરો છે, બિઝનેસના શું નીતિ નિયમો હોય છે? અત્યારના જમાનામાં બહુ અઘરું થઈ ગયું છે, બધું બિઝનેસ ઓપન થઈ ગયું છે. હવે એનામાં પોતાની પોલિસી અને ગ્રાહકોને સગવડ ન આપીએ ત્યાં સુધી એ સક્સેસ થઈ શકતા નથી. અને એનામાં હનીફભાઈએ એક વધારો કર્યો છે કે આજુબાજુના ગામડાઓ અને બારોઈ પૂરતો હોમ ડિલિવરીની સર્વિસ અત્યારથી ચાલુ કરી છે. એમ કહી શકીએ કે બારોઈને મળ્યો મિની મોલ. હા, મિની મોલ, બારોઈને ચોક્કસ મિની મોલ મળ્યો છે અને વ્યાજબી ભાવનો મોલ મળ્યો છે. પટેલ અને પ્રમુખ, પટેલ તરીકે આપને હંમેશા આપ સારી સેવા કરી છે, કામ કરે છે, ત્યારે આપના ગામને આવો મોલ, મિની મોલ મળ્યો, ત્યારે કઈ રીતે શુભેચ્છા પાઠવશો હનીફભાઈને? પહેલો તો હનીફભાઈને ખાસ મુબારકબાદી. ને બીજી વાત એ છે કે આખા આપણા મુન્દ્રા તાલુકામાં જે આપણા બારોઈની બાજુમાં જે ગામડિયા છે એ પણ અહીંયા આવે છે અને હોલસેલે ભાવ પણ વ્યાજબી છે. ને એ પણ છે કે કોઈ પણ જરૂરતમંદ હોય કે જે પણ હોય, જેની પરિસ્થિતિ હોય છે એને પણ સમજી લે એ હિસાબે ભાવ આપે. ક્યારેક પણ એવો ઘર કે કોઈ આવી જાય બારોઈમાં છે કે કોઈ બાજુમાં છે તો અલ્લાહના કરમ છે ને માલિક એને એટલો પણ દીધો છે કે સમજી લો કોઈને તમે ફોન કરો કે ભાઈ હનીફભાઈ આવી પરિસ્થિતિ છે આ ભાઈની ને આ રાશન એને દઈ દેજો, તો અલ્લાહના કરમ છે. તમે કહો એનાથી પણ પૈસા નથી લેતા ને તમે કદાચ એને કહો કે ભાઈ ફી સબીલીલા દઈ દે છે. આપના બારોઈમાં એક મિની મોલ બન્યો, ત્યારે અત્યાર સુધી આપણે કઈ પણ વસ્તુ તો મુન્દ્રા લેવા જવું પડે, હવે આપની તમામ ખૂટતી કડીઓ પૂર્ણ થવા એમ કહી શકીએ? ના, અલ્હમ્દુલિલ્લાહ કે અહીંયા અહીં ભાવ પણ સારો છે અને મિની મોલ છે. ખાસ પણ હમણાં જે થયો છે એના ભાવ પણ સારા છે. ને બીજું છું કે હર વસ્તુ મળી જાય. બીજી વાત હનીફભાઈની એ સારી છે કે તમને શું કહું છું કે આ લોકોને શું કોમની હમદર્દી છે. એવો નથી કોમ કોઈ પણ કોમનો આવે, એ મારો અનુભવ છે, જાતિ અનુભવ, કે હનીફભાઈને તમે ક્યારે પણ ફોન કરો કે હનીફભાઈ આ માણસની આવી પરિસ્થિતિ છે ને આને દો, તો અલ્હમ્દુલિલ્લાહ એ ફી સબીલીલા એને. ખૂબ સારી વાત કરી. કારણ કે કોઈ પણ બિઝનેસ કરો તો ફક્ત એ બિઝનેસમાં તમારી કેટલી આવક થશે એ ન વિચારવું, પરંતુ ગરીબમાં ગરીબ વ્યક્તિ જેને પાસે પૈસા ન હોય તો એની પણ મદદ કરવી, અને મદદ કરવી ઇસ્લામમાં સૌથી મોટો પુણ્ય છે. એટલે આ પુણ્યમાં હંમેશા હનીફભાઈ આગળ રહેતા હોય છે અને હનીફભાઈને ગ્રામજનો પણ આશીર્વાદ આપી રહ્યા છે, દુઆ પણ પાઠવી રહ્યા છે કે આપ ખૂબ પ્રગતિ કરો. કારણ કે આ 20 વર્ષના સંઘર્ષમાં ત્યારે હનીફભાઈ પ્રગતિ કરી અને હવે બારોઈને મિની મોલ મળ્યો, ત્યારે આ મિની મોલ તમારે લેવો, કાંઈ પણ વસ્તુ લેવી હોય તો આ બારોઈ ગામમાં આવેલો આ મોલ છે સંગમ એન્ટરપ્રાઇઝ, તો આપ અહીં આવી અને હનીફભાઈની મુલાકાત કરી શકો છો. સૌ પ્રથમ તો હાજી હનીફભાઈને તથા સમસ્ત મંદરા પરિવારને હું હાર્દિક શુભકામના પાઠવું છું એમની નવી પ્રગતિ અને સાહસ પ્રત્યે.
અને ખાસ આ બહુ ખુશીનું માહોલ છે એ દરમિયાન હું મરહુમ હાજી ઇસ્માઇલભાઈ માસ્તરને યાદ કરીશ, કારણ કે એમની જોડે અમારા જે મૈત્રી સંબંધ છે એ છેલ્લા 15-17 વર્ષ કરીબ મને થઈ ગયા. તો જી હા, ઇસ્માઇલ સાહેબ બાપુએ વાત કરી, અહમદભાઈ ગોહિલે વાત કરી, એ પ્રમાણે અમે જે અનુભવ કર્યા છે એ લોકો જે પણ પંથમાં રાજનૈતિક હોય કે પારિવારિક હોય કે સામાજિક કોઈ પણ પ્રશ્ન કોઈ પણ વ્યક્તિ લઈને આવે એટલે એ આખો પરિવાર સમક્ષ મંદરા પરિવાર ખડે પગે ઊભો રહે એ અમે અનુભવ કર્યો છે. અને અલ્લાહની બારગાહમાં હુઝુર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના તવસ્સુલથી દુઆ છે કે અલ્લાહ સુબહાનહુ તઆલા એમને ખૂબ ખૂબ તરક્કી અને કામયાબી આપે. ત્યારબાદ અબડાસાથી આમ તો નાની ઉંમર મોટી નામના ધરાવતા અનવરભાઈ મંદરા હાલ અબડાસા તાલુકા કોંગ્રેસના પ્રમુખ પણ છે અને મોટી જવાબદારી પણ એમના પર છે અને ઘણા વર્ષોથી રાજકીય રીતે આપ જોડાયેલા છો. આપણને ખૂબ પ્રગતિ કરી છે, ખૂબ મહેનત કરી છે અને ખૂબ આગળ પણ વધ્યા છો. એવી જ રીતે હનીફભાઈ છેલ્લા 20 વર્ષથી સાહસ કરી રહ્યા છે અને બારોઈને એક મિની મોલ આપ્યો ત્યારે એક વડીલ તરીકે એક મોટા ભાઈ તરીકે આપણે કહી દઈએ શુભેચ્છા પાઠવશું. હું મારા નાના ભાઈને શુભેચ્છા પાઠવું છું નવા સાહસ માટે. જોકે અગાઉથી એમનો બિઝનેસ તો આ છે જ, પણ એમાં સારો એવો વધારો કરી અને એક મોલ ટાઈપનો ઊભો કરેલ છે સાહસ. તો હું એમને શુભેચ્છા પાઠવું છું અને હું આ સાહસ આગળ વધે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી દુઆ માંગુ છું અલ્લાહ પાસે. મૂળે હું તો અહીંયા મુન્દ્રામાં જ હતો, હાલે અબડાસામાં તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું અને હું તો ત્યાં મારો એડવોકેટ અને નોટરી તરીકેનું કામકાજ સંભાળું છું. અહીંયા મારા ભાઈઓ છે અને આ સાહસ બાબતે અને મારા આખા પરિવારને શુભેચ્છા પાઠવું છું. અનુરભાઈ, આપનું પરિવાર હાલ બહુ વેલ સેટ છે અને એજ્યુકેટેડ પરિવાર છે. આપના પરિવારે સમાજને ઘણું આપ્યું છે અને અત્યારે પણ આપી રહ્યા છે. ત્યારે હજી પણ કેવા એવા પ્રયત્નો છે, આવનાર પેઢી જે છે, તમારી આવનાર યુવાનો છે, એને કેવા એવા કામો કરવા જોઈએ જેથી કરીને સમાજનું નામ રોશન થાય? હું એક તો અમારા વડીલોની દુઆઓ છે અને એક એમને ખાસ ભલામણે કરું છું અને એક કહું છું કે તમે ક્યારે પણ પોતાની જે સચ્ચાઈની નીતિ છે એને મૂકશો નહીં આપણે, તો અલ્લાહ પાક આપણને તરક્કી આપશે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલેક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત.